નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતમાં વરસાદી માહોલને લઈ શાળામાં રજા આપવા ડીઈઓનું સૂચન. સવારથી અવિરત વરસાદ વરસતો હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા શિક્ષણ અધિકારીને શાળામાં રજા જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. શાળાઓમાં સવારની પાળીમાં બાળકોને રજા આપી અને ઘરે ઝડપથી પહોંચાડવાની સૂચના અપાઈ છે. બપોર પાળીમાં રજા જાહેર કરાઈ છે.